હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો જો અત્યારે વાગ્યા રાતના લગભગ 9:30 થયા અને અમે જઈ રહ્યા છીએ આજે કાવળ ભરવા માટે। તો અત્યારે ચાલી રહ્યો પવિત્ર શ્રાવણ માસ। તો અમે કાવળ ભરવા માટે અમારા ગામથી સિદ્ધપુર સરસ્વતી નદીમાં જઈએ પાણી લેવા માટે। જો આ બધું લીધું અંગાથી, કાવળ પણ લીધી। તો ત્યાં જઈને સ્નાન બાન કરીને કાવળ ભરી અને આવીએ। તો જો અત્યારે પેટ્રોલ પુરાવા વાળીનાથ પેટ્રોલ પંપ ઉભાઈએ। તો લેહાડો જઈએ જલ્દી સિદ્ધપુર સરસ્વતી નદીમાં। અત્યારે રાત્રે જો આવી જાય સિદ્ધપુર નદીમાં। જો મહાદેવજીનું બહુ મસ્ત એવું મંદિર હ, બ્રહ્માંડેશ્વર મહાદેવ। જો અહીંયાથી કાવળ ભરવાની આપણે મોઈ જઈએ। આ ડમચીથી પાણી આવે મસ્ત સરસ્વતી નદીનું, જેનાથી જો કાવળ ભરવાની હોય। બંધ લઈ લેવા આપેલી બંધ મંદિરમાં। બધી કર બસ જજો। અત્યારે વાગ્યા રાતના 10 સાડા 10 થયા અને અમે આવ્યા હતા સિદ્ધપુર સરસ્વતી નદીની અંદર કાવળ ભરવા માટે। તો જો મહાદેવજીના અમે 12 ઓટા મારી દીધા કમ્પ્લીટ અને અમે જઈએ કાવળ લઈ ઘેર। કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી લખજો।
કોના જમઈ બાલુ ભણો હર હર મહાદેવ તો જો અત્યારે વાગ્યા રાતના લગભગ 12:30 થયા ને જો અમે આયા નદીમાંથી લાલપુર આવ્યા. લાલપુરની અંદર પણ કેમ્પ હતો, બિલિયામાં કેમ્પ હતો અને અમે આવ્યા છીએ કોબડીમાં પણ કેમ્પ હતો, સેવા કેમ્પ કાવડ યાત્રાઓ માટે. અને અત્યારે હાલ જો ઊંઝા આવી ગયા. ઊંઝા પણ બહુ મસ્ત એવો ચા પાણી નાસ્તા માટેનો કેમ્પ બનાવેલો હાઈવે ઉપર, તમે રોડ ઉપર જોઈ શકો. તો અહીંયા પણ 24 કલાક ચા પાણી નાસ્તો સેવા કેમ્પ જો તમે જોઈ શકો. બહુ વિશાળ જગ્યાની અંદર મંડપ પણ બનાવ્યો, ભોળેનાથનું મંદિર પણ. લઈ લેજો. તો અમે જો ઊંઝા સેવા કેમ્પ ચા પીવા બે